અમદાવાદ શહેરના આસોલ વિસ્તારમાં ઇન્દિરા બ્રિજ નજીક રાત્રે ઓરિયડ એપાર્ટમેન્ટમાં ગતરોજ મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. તો આ ઘટનાને લઈને દોડધામ મચી હતી અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. તો આગમાં પોતાનો જીવ બચાવવા માટે વિનીતા રામચંદાની નામની મહિલા ચોથા માળેથી કૂદ્યા હતા, જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. તો જ્યાં આજરોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. તો મળતી માહિતી અનુસાર રાત્રે ઓર્ચિડમાં લાગેલી આગમાં 5 લોકો જેટલા ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી 52 વર્ષીય વિનીતા રામચંદાએ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે, જ્યારે અન્ય 4 જેટલા ઇજાગ્રસ્તો સારવાર હેઠળ છે. તો ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન્ટના ચોથા માળે ફ્લેટ નંબર 404 એર કન્ડિશનરના આઉટડોર યુનિટમાં આગ લાગી હતી. તો એસીમાં લાગેલી આગ ઝડપથી 5મા અને 6ઠ્ઠા માળ સુધી ફેલાઈ ગઈ હતી. તો દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે આવી ગયા હતા અને અંદર ફસાયેલા 27 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.